જય માતાજી. આજે આપણે સંકટનાશક અને વિજયપ્રદાયક મહાયંત્ર દુર્ગા વિસા યંત્ર વિશે જાણીશું. હિન્દુ શાસ્ત્રમાં તંત્રની યંત્ર વિજ્ઞાનનું અદ્ભુત મહત્ત્વ છે. ગ્રહોની પીડા, શત્રુભય અને જીવનના વિવિધ સંકટોમાંથી મુક્તિ મેળવવા માટે યંત્ર ઉપાસના એક અચૂક માર્ગ છે. આવા શક્તિશાળી યંત્રોમાં દુર્ગા વિસા યંત્રનું સ્થાન મોખરે છે. માં દુર્ગાના આશીર્વાદ સ્વરૂપ આ યંત્ર વિશે એવું માનવામાં આવે છે કે તે ધારકને તમામ પ્રકારના ડર અને દુઃખોમાંથી મુક્તિ અપાવે છે. દુર્ગા વિસા યંત્ર એક વિશિષ્ટ ગાણિતિક અને ભૌમિતિક રચના છે. તેમાં અંકોની ગોઠવણી એવી હોય છે કે કોઈપણ આડી કે ઊભી લાઈનનો સરવાળો 20 થાય. જ્યારે આ અંકોને વિશેષ મંત્રો અને પૂજાવિધિ દ્વારા જાગૃત કરવામાં આવે ત્યારે તે અત્યંત પ્રભાવશાળી સુરક્ષા કવચ બની જાય છે. આ યંત્ર ઘર કે વ્યવસાયના સ્થળે સ્થાપિત કરવાથી નકારાત્મક ઉર્જા, ખરાબ નજર અને તંત્રમંત્રના પ્રભાવથી રક્ષા થાય છે. જે વ્યક્તિ આ યંત્રની વિધિપૂર્વક પૂજા કરી પોતાની પાસે રાખે છે તેની કારકિર્દી, વેપારમાં વિજય અચૂક પ્રાપ્ત થાય છે. અજ્ઞાત ભય હોય, ચિંતા અને માનસિક તણાવને દૂર કરવામાં આ યંત્ર ખૂબ જ મદદરૂપ છે. તે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરે છે. માં દુર્ગાના ભક્તો માટે આ યંત્રોની ઉપાસના આધ્યાત્મિક જાગૃતિ અને માતાજીની અસીમ કૃપા મેળવવાનો સરળ માર્ગ છે. આ યંત્રનો પૂર્ણ લાભ લેવા માટે તેની યોગ્ય સ્થાપના જરૂરી છે. શુક્રવાર, મંગળવાર, નવરાત્રિ, રવિ પુષ્ય નક્ષત્ર અથવા કોઈ પણ શુભ મુહૂર્તમાં તેની સ્થાપના કરી શકાય. સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરી યંત્ર સામે બેસવું. યંત્ર પર ગંગાજળ છાંટી ચંદન, કંકુ અને ફૂલ, અગરબત્તીનો ધૂપ દેવો. માં દુર્ગાનું ધ્યાન ધરી માતાજીનું ઓમ એમ બ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે ઓછામાં ઓછું 108 વખત જપ કરવો. આ યંત્રને તાંબા, ચાંદી કે સોનાના પતરા પર કોતરાવીને અથવા ભોજપત્ર પર અષ્ટગંધાથી લખીને તાવીજમાં ભરીને ગળા કે જમણા હાથે પણ ધારણ કરી શકાય. આ શ્રી દુર્ગા વિસા યંત્ર એ આજના સંઘર્ષમય જીવનમાં મા દુર્ગાનું અદૃશ્ય રક્ષા કવચ છે. જે લોકો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તેની પૂજા કરે છે તેમના જીવનમાં તમામ સંકટો દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનો માર્ગ મોકળો બને છે. જય માતાજી. આ યંત્ર શ્રદ્ધા વગર ફક્ત રાખવાથી ફળ મળતું નથી. નિયમિત પૂજા અને જાપ જરૂરી છે. જય માતાજી.